મહેસાણા વિસનગર ખાતે ગઈકાલે પાટીદાર સમાજ દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી। આ રેલીમાં અંદાજે 30,000 જેટલા પાટીદારો જોડાયા હતા। આ રેલી મહેસાણાના ભાજપના પ્રમુખ અને ધારાસભ્ય ઋષિકેશ પટેલના વિરોધમાં કાઢવામાં આવી હતી। આ રેલીમાં કવરેજ માટે ગયેલ પત્રકાર પર રેલીમાં ઉપસ્થિત લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા હતા। ત્યારે ચોથી જાગીર સમાન ગણાતા પત્રકારો પર થયેલા હુમલા સંદર્ભે સમગ્ર ગુજરાતના પત્રકારો દ્વારા જે તે જિલ્લાના કલેક્ટરને આજે આવેદનપત્ર પાઠવી જે લોકો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે તેઓને કડકમાં કડક સજા થાય તે અંગેની માગણી કરવામાં આવી છે। ત્યારે આજ રોજ કચ્છના પાટનગર ભુજ ખાતે સમગ્ર કચ્છના પત્રકારો દ્વારા એક આવેદનપત્ર પાઠવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છભરના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। પત્રકારોએ કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવીને વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી। વિસનગરમાં જે ઘટના બની છે એનો કચ્છ પત્રકાર મિત્ર મંડળ સંયુક્તપણે એ ઘટનાને વખોડે છે। અહીંયા કચ્છના પત્રકારોની પણ એ જે અપીલ છે કે પત્રકાર એ સમાજનો આયનો છે। જે લોકોના જે પ્રશ્નો છે, જે સમાજના જે પ્રશ્નો છે એ પત્રકારો સરકાર સુધી અને તંત્ર સુધી પહોંચાડે છે। ત્યારે અમારી કચ્છના પત્રકારોની ટોળાશાહીને પણ એ અપીલ છે કે ટોળાઓ આવું પત્રકારો સાથે કોઈ પણ આ રીતનું વર્તન ન કરે અને પત્રકારોના જીવ જોખમમાં ન મૂકે। સાથે સરકારને પણ એક અપીલ છે કે જે રીતે પત્રકારો પર હુમલા વધતા જાય છે એ જોતા એના માટે પણ એક સારા અને કડક કાયદાની જરૂરત છે, જેથી કાયદાની ધાક રહે અને ગુજરાતની શાખ અને આબરૂ દેશભરમાં વધે। વિસનગરમાં થયેલા હુમલાને કારણે સમાજમાં એક ખોટી છાપ ઊભી થાય છે। ટોળાને એટલી હદે ભય ન હોવો જોઈએ કે અમે મીડિયા ઉપર પણ ગમે ત્યારે ગમે તેમ હુમલો કરી શકશું। એટલો કાયદો આપણો સક્ષમ હોવો જોઈએ અને એટલી વોચ તો રાખવી પડશે। સરકાર હોય, તંત્ર હોય કે કાયદો વ્યવસ્થા હોય, ટોળાને ધાકમાં રાખવું પડે। ટોળામાં એટલી બધી ભીતિ હોવી જોઈએ કે ભાઈ અમે મીડિયા ઉપર હુમલો ન કરવો જોઈએ। રાધર એ લોકો વિચારશે નહીં કે હુમલો કોની ઉપર કરવો, પરંતુ એટલું બધું પણ ઢીલું વલણ ન હોવું જોઈએ કે ગમે ત્યારે ગમે તેના ઉપર હુમલો થાય। એક સમાજને કારણે, આખા સમાજના કારણે બીજા લોકોને તકલીફ પડે એ આખી સમાજ વ્યવસ્થા બગડી શકે છે। મીડિયાકર્મીની જવાબદારીની વાત કરી તો ઘણી વખત સારું છે, કચ્છમાં એવા કોઈ મોટી ધમાલ નથી થતી, આપણા સદનસીબ છે। પણ જ્યારે એવું કાંઈ થાય ત્યારે પોલીસે ઓટોમેટિક એને પ્રોટેક્શન પરોક્ષ રીતે પણ આપવું જોઈએ।